હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આપણે બાજરીના રોટલા તો બનાવતા જોઈએ છીએ, પણ આજે જે કંઈ બનાવીશું એકદમ બાજરીની રોટલી એટલે કે ફૂલેલી અને એકદમ સોફ્ટ અને પોચી. તો ચાલો મિત્રો બાજરીની રોટલી બનાવીએ. તો આ શિયાળાની સિઝનમાં બનાવો અને શરીરમાં ગરમાટો. અને બાજરી તો ગ્લુટન ફ્રી હોય છે એટલે બાજરીના ગુણ પણ બહુ સારા હોય છે. તો આજે આપણે બનાવીશું નવી રીતે બાજરીની રોટલી, એટલે કે એકદમ સોફ્ટ અને પોચી ફૂલેલી. આને તમે ચા નાસ્તા સાથે કે ગમે ત્યારે તમે બહાર ગામ જતા હોય તો પણ આ રોટલી લઈ જઈ શકો છો ને એકદમ સોફ્ટ અને પોચી. તો ચાલો બનાવીએ બાજરીની રોટલી. નવી રીતે બાજરીની રોટલી બનાવવા માટે આપણે 1 કપ જેટલું પાણી લઈશું અને 1 કપ જેટલો આપણે બાજરીનો લોટ લઈશું. તો સૌપ્રથમ તો પાણી આપણે ગરમ કરવા મૂકીશું. એની અંદર તેલ 1 ચમચી અને સ્વાદ અનુસાર મીઠું. તો પાણી ગરમ થવા આવ્યું છે તો હવે આપણે 1 કપ બાજરીનો લોટ લીધો છે એને અંદર આપણે પાણીની અંદર ઉમેરી દઈશું અને થોડીવાર માટે આપણે ઉકળવા દે. અને આ રીતે તમારે વેલણ કે કોઈ પણ તમારે એવું લાકડું હોય તો તમારે એને આ રીતે એને એકદમ ચલાવી દેવું. અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. તરત જ ગેસ બંધ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે, એટલે કે આ લોટ સરસ રીતે આપણો બફાઈ જાય. અને હવે આપણે એને ઢાંકીને 1 મિનિટ માટે મૂકી દઈશું. તો હવે 1 મિનિટ આપણી થવા આવી છે તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો લોટ આપણો સરસ એવો બફાઈ પણ સરસ ગયો છે, લોટ તૈયાર થઈ ગયો છે. અને હવે આ લોટને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે. અને આ રોટલી જો તમે આ રીતે બનાવશો તો તમારી રોટલી એકદમ સોફ્ટ પોચી અને અઠવાડિયા સુધી પણ બગડતી નથી. જો તમે બહારગામ જતા હોય તો તમે આ રોટલીને લઈ જઈ શકો છો. અને આ બાજરી તો ગ્લુટન ફ્રી હોય છે અને બાજરી ખાવાના પણ ફાયદા ઘણા હોય છે. બાજરીથી ગરમાવો આવે છે અને બાજરી આપણને ફાઈબરયુક્ત હોય છે અને બાજરીના ગુણ તો ખૂબ જ સારા હોય છે. એટલે બાજરી ખાવાના આપણને જે ડાયાબિટીસ હોય તો પણ એનાથી આપણને સુગર કમ કરી નાખે છે. તો આ રીતે બાજરીને આપણે લોટને સારી રીતે આપણે મસળી લઈશું. લોટ સરસ એવો મસળાઈ ગયો છે, જોઈ શકો છો. તો આ રીતે અને આનું માપ તમે 1 કપ પાણી તો 1 કપ આપણે બાજરીનો લોટ. તો આ રીતે એનો લોટ આપણે સરસ એવો બંધાઈ ગયો છે, જોઈ શકો છો. અંગૂઠો પ્રેસ કરતા જ. અને હવે આપણે લીંબુ જેટલા લુવા લઈશું. તો આ રીતે લુવો તમે જોઈ શકો છો. ને આ રોટલી આપણે લીંબુ જેટલા જ લુવો લઈને એને આપણે રોટલી બનાવીશું. તો રોટલી આપણે એકદમ પતલી એવી રોટલી કરવાની, જે રીતે આપણે ઘઉંની રોટલી બનાવતા હોય એ રીતે જ. અને જ્યારે આપણે રોટલી વણીએ, જો તમને એમ જ કોરા લોટ વગર વણી હોય તો તમે કોરો લોટ વગર પણ વણી, પણ તમે આ રીતે બાજરાનો લોટ લઈને અને આટામણમાં બાજરાનો લોટ જ લેવો એટલે રોટલી તમારી એકદમ સરસ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો રોટલી હવે આપણે એકદમ પાતળી વણી લેવાની છે. અને આ રોટલી તમે સવારે ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. તો હવે આપણે બધી રોટલી આ રીતે વણી લેવાની છે. સરસ રોટલી આપણી એકદમ પતલી એવી થઈ ગઈ છે. તો છે ને એકદમ ઝંઝટ વગર કે થેપવાની કે ટીપવાની, જે આપણે હાથેથી ટીપીને બનાવતા હોઈએ છીએ એ રીતે. તો આ ટીપિયાની ઝંઝટ વગર તો તૈયાર છે આપણી આ રીતે બાજરીના લોટની રોટલી. તો બનાવીએ. તો હવે આપણી રોટલી સરસ વણાઈ ગઈ છે, જોઈ શકો છો. એકદમ પતલી. તો હું તમને હાથમાં લઈને બતાવું છું, આપણે જોઈ શકો છો. હજુ પણ આપણે જો હું રોટલી એને વણતી જાઉં છું તો પણ એકદમ પતલી એવી થતી જાય છે. તો હવે રોટલી આપણે આ રીતે પતલી એવી કરી લેવાની છે. તો ફરી પાછી હું તમને સેમ એ રીતે જ બતાવું છું. તો ફરી પાછું આપણે તમે જોઈ શકો છો, મેં ફરી પાછો એ જ રીતે ગુલ્લો નાનો એવો લીધો છે અને બાજરીનો કોરો લોટ લઈ લઉં છું અને કોરા લોટ લગાવીને આ રીતે એને વણી શકું છું. તો ચાલો હું તમને ફરી વણીને, હવે આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે તવી પણ મૂકી દીધી છે અને એમાં બાજરીની રોટલી આપણે આ રીતે બધી જે રોટલી આપણે ઘઉંની રોટલી શેકતા હોય એ રીતે બંને સાઈડ ઉલટ પુલટ કરતા એને શેકી લઈશું. અને પછી તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી ફૂલીને દડા જેવી થાય છે. તો આ રીતે બધી જ આપણે રોટલી બનાવી લેવાની છે. અને તમે આ રોટલીને તમે ઘી તેલ બંને લગાડી શકો છો. તો હું અત્યારે તમને આ રોટલી તમને કોરી બતાવું છું અને પછી તમને હું બીજી આપણે એને ઘી લગાવીને બતાવીશું. તો હવે આપણે રોટલી ફરી પાછું બીજી એ રીતે તમને શેકીને બતાવું છું. તો બંને સાઈડ એક સાઈડ સ્પોટ આવવા લાગે એટલે ફરી આપણે બીજી સાઈડ આપણે એને ફેરવી દેવાની છે. તો આ રોટલીને શેકાતા 1 મિનિટ પણ નથી લાગતી.
જો તમારી પાસે તૈયાર બધી રોટલી વણેલી હોય ને તો તમે તરત જ એને શેકી શકો છો. ને હવે અહીંયા ઘી લઈ લીધું છે. તમે ઘી તેલ ગમે તે લગાવી, પણ બાજરી હોય એટલે બાજરીની અંદર ઘીનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે. બાજરી હોય એટલે ઘી તો લગાડવું જ જોઈએ, અને ઘી કરતાં તેલ લગાડવું તો બહુ જ સારું. તો હવે આપણે આ રીતે રોટલી આપણે બધી બનાવી લઈશું. તો હું તમને ત્રીજી પણ અંદર ઉમેરીને બતાવી છે. તો તૈયાર છે આપણી આ રીતે રોટલી. તો આ રીતે આપણે બધી રોટલી શેકી લેવાની છે, જોઈ શકો છો. તો મેં તમને અહીંયા ત્રીજી રોટલી પણ બતાવી છે. તો આ રીતે આપણી જે રોટલી બધી તૈયાર હોય ને તો તમે આ રીતે એને શેકી શકો છો. તો આ રીતે રોટલી બધી તમારે આપણે શેકી લઈશું. તો જોઈ શકો છો હવે આપણી રોટલી બધી તૈયાર થઈ ગઈ છે, અને અહીંયા લઈ લીધી છે આપણે પ્લેટમાં. તો જોઈ શકો છો એકદમ આપણને જાણે ઘઉંના લોટની રોટલી હોય એવી લાગે છે. તો ઘઉંની રોટલી પણ તમે ભૂલી જશો એવી આ રોટલી તૈયાર થાય છે. અને હવે આપણે ઘી લગાવી દઈશું, અને બધી રોટલી આપણે સર્વિંગ પ્લેટમાં હું તમને લઈને બતાવું છું. તો આ રીતે રોટલી બનાવવાથી બાજરીની ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો છે ને મિત્રો, બનાવજો. અને જો તમને રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો, અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, અને તાકી તમને મારી રેસિપીની નોટિફિકેશન મળે. અને ફરી નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી આવજો. તો બનાવી છે આપણે બાજરાની રોટલી.